Garni podcast. Podcast show Garni લાલાભાઈ ઢોકલા podcast. કેવા તમારું સ્વાગત છે. ઢોકલા ડાયરીઝ માંથી લાલાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અહીંયા, જેનું અમે લોકો ખૂબ સ્વાગત કરી છીએ. અને સાથે ઢોકલા ડાયરીઝ માંથી લાલી અહીંયા પોતાના એટીટ્યુડ લઈને આવી છે. અને સાથે 4-5 જેને ગુજરાતીના શબ્દો આવડે છે ઈ. તું તારું વાત કરત ને 4-5 ગણી લેશું કેટલું થયો છે એમાં તમને બતાવશું. કામની વાત છે, બીજી બધી વાત કરવા માટે અમે લાલીબેન ને બોલાવ્યા છે. તો લોકો કેજો પછી અમારો પોડકાસ્ટ શો ચાલુ રાખશું કે બંધ કરશું. તમારો લાલાભાઈ તો તમે શું કરો છો અહીંયા? પેલા તો હું કાઈ નહીં, પેલા હું કરતો હતો ધંધો, અને પછી છે ને મને આવ્યું એક દિવસ સપનું. શું ધંધો તો બધા કરે, ચા પીવો છો? તમારું સપનામાં બીજું શું હોય? ચા પાણી સિંગાના? સોરી લાલાભાઈ, કેજો તમે. પેલા હું કરતો હતો ધંધો, પછી હવે મૂકી દીધું ને હવે ખાલી બધાના આશીર્વાદ લઉં છું, આટા પેલાના આશીર્વાદ આવી જજો એમ. હા, બસ ભગવાનનું દીધેલું ઘણું બધું છે અને બીજી કઈ જરૂર હવે પડતી નથી. હવે છોડી દીધા તમે? હા, હવે ઘણું બધું પેલા ઉંમરમાં, મોટી ઉંમરે ઘણું બધું આપણે કરી લીધું. હા, એનાથી બંગલા બાંધી લીધા અને બધું કરી લીધું. એટલે હવે હું છે ને આપણે યુવા પ્રજા એટલે તમને ખબર ને, તમને બહુ ગુજરાતી આવડે છે? યુવા પ્રજા મને ખબર છે, હું તમને શીખવાડીશ. તમે અત્યારે મને શીખવામાં બધું પેઢીઓથી બધું ઘણું બધું અમારી પાસે છે. એટલે આમ કોઈ દિવસ કઈ બહુ વધારે મહેનત કરવાની કે જરૂર જિંદગીમાં પડી છે નહીં. જેટલું ઘણું થોડું ઘણું બધું જોતું હતું બધું ગમે ત્યારે બધું ઉપસ્થિત થઈ ગયું હતું આપણી ત્યાં. મારું કેમ ખબર નથી આ બધું? મને દેખાતા નથી. તમે ક્યાં લઈ આવ્યા હતા? આ તો તમે પૂછ્યું તમે કામ માટે અહીંયા શું કરો છો, એટલે હું દેખાડા ને બતાવવાનું છે ને અમારી નીતિમાં છે જ નહીં, અને આજ સુધી કોઈ દી હતું નહીં, આવશે નહીં. પણ છે ક્યાં? તમે આટલું બધું બોલો છો, પણ છે ક્યાં રાખ્યો છે? કોણ દેખાય તો દેખાય, હવે ભગવાન કહે છો તમે મોટિવેશન સ્પીકર છો એવું લખેલું હતું. ચોક્કસ તમે મોટિવેટ કરી દો અત્યારે બધાને. તમે આટલું જોરદાર છો તો કરી દો મોટિવેટ. ટેલિપથીથી મોટિવેટ તમે શબ્દ વગર કરી લીધો. એક તમને વાત હંમેશા કહી દો, તમારા છે ને જિંદગીમાં યાદ રાખવા માટે છે, તમને બહુ જિંદગીમાં કામ લાગશે. એટલે કહું છું, મોટિવેટ કરવા માટે શબ્દો કરતા આંખની નજરની વધારે જરૂર પડે છે. ત્યાં જે કઈ લોકો જે છે અહીંયા જોતા હશે એ બધા આપણાથી બધા સમજી ગયા ને. આમ આંખ આમ કરીએ ને આમ તું જો, આમ તો કોઈક મોટિવેટ થઈ જાય. બસ બાકી સમજવા વાળા આપણા ઓડિયન્સ અહીંયા બેઠા છે, સમજી બહુ વધી ગયું. ના તમે મને બોલવા દેશો કે હું જાવ અહીંયા? અમુક વાર માણસને છે ને પોતાનું જે હોય ને એ બતાવવું પડે, પ્રૂવ કરવું પડે કે ક્યાં લેવલ છે. 2 મિનિટ પહેલા તમે કીધું તો બતાવવાની જરૂરત નથી, હવે બતાવવું પડે. તમે આમ થી આમ લ્યો છો ભાઈ, તો તમે તો સીધું રાખો રસ્તો. તમારે બીજા સવાલ કરવા હોય તો કરો, નહીંતર મારે થાય છે મોડું. અમારે મોડું થાય છે એવું? તમારો ખાલી મોડું હોય? તમે ક્યાં તમારો વૈરી છે? પૂછે છે કોક, તમારો વૈરી છે? તમારો વાઈફ છે? એમ વાઈફ છે. એકવાર મારા લગ્ન થયા હતા. એકવાર થયા હતા એટલે પાસ્ટમાં થયા હોય તો થયા જ હોય ને એમ. કેવી રીતે તમારો બૈરી સાથે બધું બરાબર છે? બધું બરોબર જ છે. અને ઈ કાયમ હું અત્યારે તમે મને ઈ બધી વાત કરવા માટે નથી બોલાવ્યો. બરોબર, કોઈની તાકાત નથી કાંઈ એમાં કરી શકે. તમે આ બધું રહેવા દો ભાઈ. તમે પૂછ્યું એટલે હું કહું છું. તમે અમને બોલાવતા હો અહીંયા તો જવાબ દેવા માટે તમે બોલાવતા હો ને, તો અમારે જવાબ દેવાની તમારો જવાબમાં ખાલી સાઉન્ડ જ છે કઈ. ત્રીજો સવાલ કરવો હોય તો કરો ને. હવે મારો સવાલ હતું કે બૈરી સાથે ખુશ રહેવા માટે તમે એક એડવાઇસ આપો, કેવી રીતે બૈરી સાથે ખુશ રહેવાનું. એની ટેલિપથી માટે ના, આવી રીતે હંમેશા હાથ પાડવાની. કઈ પણ બોલે ને તો એમ કે તમે ખુશ એમ કરો છો એમ? એટલે હા પાડવાની, તો ખુશ રહ્યો, સુખી રહ્યો. નેક્સ્ટ એપિસોડમાં બૈરીને બોલાવશું. આ બધું મને નથી લાગતું તમે હા પાડો છો. મારે યારે કેટલું ભાગવા માંડ્યું. મારે યારે કેવું વાત કરે? આ બૈરી હોત તો પોતાનું ઘરનું. મને કેમ એવું લાગે છે કે તમને તમારું કામ બરોબર આવડતું નથી? તમારું આ બધું ચાલુ હોય ને ત્યારે મારું જીભ ચાલુ હોય. જોયું ને તમે?
તો હવે જીભને વધારે કામમાં લગાડીને બીજા સવાલ કરો જેની માટે બોલાવ્યા છો, કારણ કે તમે અમારો બહુ કિંમતી સમય હવે સવાલ અમારે આ દેવો પડે. તમારો પ્રમોશન ચાલુ છે અત્યારે. તમે પ્રમોશન માટે નથી આવ્યા? તમે બોલાવ્યા છે, અમે આવ્યા નથી પહેલી વાત. આ તમે શું કામ આવ્યા તો? આમ નામ બેસ. That was good, Liman. નવરો છો એટલે કેવા નવરીના. બંધ હવે હું તો બંધ હું તો જા બંધ કરો. આ બધા શું પૈસાની વાત થઈ હતી, બેંકમાં મુકાવી દેજો, તમે મોકલી દેજો. મારે કેટલા પૈસાની વાત કહો ત્યારે તમારું તે મારે મેનેજર જ વાત થઈ હતી, પૈસા દેવાના છે. મારું મેનેજર નથી, હું જ છું ખાલી. મેં જ કામ કરું છું અહીંયા. તમે કોને અરે વાત કરીને આવ્યા? આવી જાજો, કઈ ચિંતા કરમાં, શાંતિ રાખો લાલાભાઈ, શાંતિ રાખો. તમે ગુજરાતી છો, તમે બધું ભગવાન ઉપર રાખી દો. આ તો તમે આટલા સુંદર છો ને શાંતિ રાખવાનું કહો છો એટલે અમે શાંતિ રાખી દઈએ છીએ. બાકી અમને શાંતિ રખાવી કોઈની તાકાત નથી, સમજી ગયા તમે? હા, એવું છે. થેન્ક યુ કેવાનું કે શું કહેવાનું તમને હવે? થેન્ક યુ. કેવા પોડકાસ્ટ છે? તમને કઈ આવડતું નથી ને પોડકાસ્ટ કરો? કેવા પોડકાસ્ટર છે આ? બધું વાત કરો. આ બધું